ઈરાનના રાષ્ટ્રપતિએ પાડોશી દેશોને લઈને મહત્વનું નિવેદન પણ આપ્યું છે। ઈરાને જે છે તે માફી પણ માંગી છે, તો સામે ઈરાન તણાવ વધારવા માંગતું ન હોવાની વાત ઈરાનના રાષ્ટ્રપતિએ કરી છે। આ નિવેદન પછી કતારની રાજધાની એ દોહામાં વિસ્ફોટ થવા માંડ્યા હતા। દોહાની અંદર વિસ્ફોટ બાદ મિડલ ઈસ્ટમાં ચિંતા વધવા લાગી છે। ઈરાનને મોટી ધમકી આપી દીધી અને કહી દીધું છે કે આજે રાત્રે ઈરાન પર સૌથી મોટો અને ઘાતક હુમલો થવા જઈ રહ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાનના રાષ્ટ્રપતિએ પાડોશી દેશોને લઈને મહત્વનું નિવેદન પણ આપ્યું છે। નિવેદનની સાથે સાથે પાડોશી દેશો પર હુમલા બદલ ઈરાને જે છે તે માફી પણ માંગી છે, તો સામે ઈરાન તણાવ વધારવા માંગતું ન હોવાની વાત ઈરાનના રાષ્ટ્રપતિએ કરી છે। ભવિષ્યમાં આવા હુમલા ટાળવાનો પ્રયાસ કરાશે। પાડોશી દેશની ધરતી પરથી હુમલાઓ થશે તો પછી એમને વળતો જવાબ પણ મળશે, તે પ્રકારની વાત ઈરાને કરી છે। આ નિવેદન પછી કતારની રાજધાની એ દોહામાં વિસ્ફોટ થવા માંડ્યા હતા અને એ વિસ્ફોટ અતિ ભયાનક જે છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે કે જ્યાં કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં દોહાની અંદર વિસ્ફોટ બાદ મિડલ ઈસ્ટમાં ચિંતા વધવા લાગી છે। યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેલેન્સનું જે મોટું નિવેદન જોવા મળ્યું અને ઈરાનને મોટી ધમકી આપી દીધી અને કહી દીધું છે કે આજે રાત્રે ઈરાન પર સૌથી મોટો અને ઘાતક હુમલો થવા જઈ રહ્યો છે। મિસાઇલ લોન્ચર્સ અને ફેક્ટરીઓને નિશાન જે છે તે પણ બનાવવામાં આવશે, જ્યાં હુમલાથી ઈરાનની મિસાઇલ એક ક્ષમતા જે છે તે નબળી પડી જશે તેવી વાત અમેરિકાએ કરી। શુક્રવારે મોડી રાત્રે તહેરાનના મહેરાબાદ એરપોર્ટ પર એ હુમલો કરવામાં આવ્યો, જ્યાં બેલેસ્ટિક મિસાઇલથી હુમલો થતા ફરી એકવાર દુબઈ અને કતાર આવતી જે એરલાઇન્સ છે એણે સીધો જ સંપર્ક કરી અને ફ્લાઇટો ત્યાં ન આવવા દેવાની સૂચના આપી દીધી છે। એરપોર્ટ પર આગ અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા, જ્યારે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ જે છે તે ક્યાંક શરૂ થયું અને ઈરાને અત્યાર સુધી લગભગ 13 જેટલા દેશોને નિશાન બનાવ્યા છે। ઇઝરાયલ સહિત મિડલ ઈસ્ટમાં એ તણાવ જે છે તે ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ પહોંચી ગયો છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલથી હુમલાઓ સતત કરવામાં આવ્યા। આકાશમાં અનેક વિમાનો ચક્કર લગાવી રહ્યા છે। કેટલાક વિમાનોને અન્ય એરપોર્ટ તરફ જે છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ઈરાન માટે કદાચ આજની રાત એ ભારે હોઈ શકે તેવું કહી શકાય, કારણ કે અમેરિકાએ આ સૌથી મોટી ધમકી આપીને કહી દીધું છે કે ઈરાન પર રાત્રે જે છે તે ખૂબ મોટો હુમલો થવા જઈ રહ્યો છે। આજે રાત્રે ઈરાન પર ખૂબ મોટો હુમલો થશે અને એમના જે વિસ્તારો આવેલા છે, જે મેન મહત્વના વિસ્તારો છે ઈરાનના મહત્વના વિસ્તારોને તહેશ નહેશ કરી દેશે। આ પ્રકારની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે, જ્યારે હવે એ જોવાનું રહ્યું કે આજે રાત્રે ઈરાન પર કયા પ્રકારની નવી મુસીબત જે છે તે આવે છે અને જે પ્રમાણે અમેરિકાએ ધમકી આપી છે એ માત્ર ધમકી પૂરતું રહી જાય છે કે ઈરાન એમના પર હુમલો કરે છે એ આજે રાત્રે સમય આવશે ત્યારે ખબર પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।